નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભારે વરસાદના કારણે જયપુર બાંદ્રા એક્સપ્રેસ લીમડા ખાતે કલાકોથી અટકી, હજારો મુસાફરો પરેશાન. લીમખેડા તારીખ 23 ગુજરાત અને મુંબઈ વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતા રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો છે. તેની સીધી અસર જયપુર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન નંબર 12980 પર જોવા મળી રહી છે. ટ્રેન સવારે દાહોદ ખાતે લગભગ 1.5 કલાક રોકાયા બાદ લીમડા ખાતે પહોંચી હતી, જ્યાં સવારે આશરે 8 વાગ્યાથી કલાકો સુધી ઊભી રાખવામાં આવી છે. ટ્રેનમાં અને સ્ટેશન પર અટવાયેલા હજારો મુસાફરો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પીવાનું પાણી, નાસ્તો અને જરૂરી સુવિધાઓના અભાવે મુસાફરોમાં રેલવે તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક મુસાફરોએ ખાનગી વાહનો અને બસ મારફતે આગળની મુસાફરી શરૂ કરી દીધી છે, જ્યારે અન્ય ઘણા મુસાફરો હજુ પણ સ્ટેશન પર રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન લીમખેડાના કપિરાજ સુંદરકાંડ મંડળના પ્રમુખ ગોપાલભાઈ શર્માની ટીમ, પાલી ગામના દિનેશભાઈ કોળીની ટીમ તેમજ અન્ય સેવાભાવી લોકોએ ચા, પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રેલવે તંત્ર તરફથી ટ્રેન ક્યારે આગળ રવાના થશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી. જોતા રહો સત્યની સાથે નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ.